આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરી એક મોટા સમાચાર રાજકોટથી। રાજકોટની ઉત્કર્ષ સ્કૂલની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સ્કૂલમાં ત્રીજા માળેથી 9મા ધોરણનો વિદ્યાર્થી નીચે પટકાયો છે। વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। શિક્ષક કે પછી અન્ય કોઈ વિદ્યાર્થી દ્વારા આ ધક્કો મારવામાં આવ્યો હોય તે પ્રકારની ચર્ચા પણ ત્યાં જાગી છે। સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટ અત્યારે બોલવાને તૈયાર નથી, બોલવાનો ઇનકાર કર્યો છે। સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાનું પણ સામે આવ્યું છે। સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવતું હતું। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી નથી। સંવાદદાતા દિવ્યેશ વધુ વિગતો આપવાના છે। દિવ્યેશ, સંપૂર્ણ બાબત શું છે? વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો, જેને ધક્કો મારવામાં આવ્યો હોય તે પ્રકારની ચર્ચા જાગી છે। ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે રાજકોટ છે તેમાં જે ઉત્કર્ષ સ્કૂલ છે તેમાં સાંજના સમયે સ્કૂલ છે તેના દ્વારા ટ્યુશન ચલાવવામાં આવતું હોય છે। ત્યારે જે 9મા ધોરણનો છાત્ર છે તે સાંજના 5 થી 8 વાગ્યા માટે ટ્યુશન માટે આવ્યો હતો। ટ્યુશન પૂર્ણ થયા બાદ ત્રીજા માળેથી જે આ ખંજન દેસાણી નામનો વિદ્યાર્થી છે તે પટકાયો હતો। ત્યારે ચર્ચા એવી જાગી છે કે આ વિદ્યાર્થી છે તેને શિક્ષક અથવા કોઈ અન્ય છાત્ર છે તેના દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો। પર જે આ વિદ્યાર્થી છે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। અહીં સૌથી મહત્વની વાત એ છે કે અકસ્માતે આ વિદ્યાર્થી પડ્યો હોવા છતાં આ ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી ન હતી। તો બીજી તરફ જે આ વિદ્યાર્થી છે તેના માતા પિતા છે તે જામખંભાળિયા તરફ રહે છે, એટલે તેઓને રાત્રિના સમયે પહોંચવામાં મોડું થયું હતું। તો જ્યારે સંદેશ ન્યૂઝે જે સ્કૂલના મેનેજમેન્ટ છે તેના સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મેનેજમેન્ટે બોલવા બાબતે ઇનકાર કર્યો હતો। તો પોલીસને જાણ કરવામાં નથી આવી, એટલે તેનો મતલબ એવું થાય છે કે મેનેજમેન્ટ છે તેના દ્વારા કોઈનો બચાવ કરવામાં આવતો હોય તે પ્રકારની ચર્ચાઓ છે તેને વેગ પકડ્યો છે। લખમાં જી આભાર દિવ્યેશ। તો વિદ્યાર્થીને ધક્કો કોણે માર્યો તે મોટો સવાલ છે, કારણ કે અત્યારે સંચાલકો મૌન સેવી રહ્યા છે, કંઈ પણ કહેવા તૈયાર નથી। વિદ્યાર્થી નીચે પટકાયો છે કે પછી કોઈએ તેને ધક્કો માર્યો છે, કારણ કે ચર્ચા અત્યારે એ થઈ રહી છે કે શિક્ષક અથવા તો વિદ્યાર્થીએ ધક્કો માર્યો છે। ત્યારે સ્કૂલની અંદર ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવતું હતું, તે કોની પરવાનગીથી ચલાવવામાં આવતું હતું તે મોટો સવાલ। શાળામાં અકસ્માત અને છતાં પણ પોલીસને હજુ સુધી કોઈ પણ જાણકારી કરવામાં નથી આવી। ઉત્કર્ષ શાળા શું છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો હતો। ત્યારે અહીં સવાલ એ પણ થઈ રહ્યું છે કે મેનેજમેન્ટ શું છુપાવી રહ્યું છે।